વંદે ગુજરાત. બીજા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વન અને વન્યજીવન સંસાધન. આપણે એપિસોડમાં વાત કરી કે વન સંરક્ષણ અંગેના ઉપાયો. હવે વન સંરક્ષણ અંગેના ઉપાયો પછી તરત જ આપણે ભારતના જે જંગલોમાં રહેતા જે પ્રાણીઓનું જે વૈવિધ્ય છે એ આપણે જાણીશું. તો વિશ્વમાં પશુ પંખીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. આવો એમસીક્યુ પૂછી શકાય એવો છે કે વિશ્વમાં પશુ પંખીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. અને આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે કે જૈવ વિવિધતાની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. એમસીક્યુમાં મલ્ટી ચોઇસ ક્વેશ્ચનમાં આ પ્રશ્ન પૂછાય કે જૈવ વિવિધતાની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. ભારતમાં જે એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે. ભારતના વન્યજીવોની વિવિધતા નીચે પ્રમાણે છે. ભારતના જે જંગલોમાં આફ્રિકન ઝરખ અને ચિકારા, યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન વાદળા જોવા મળે છે. ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, અસમની અંદર એક સિંગી ગેડા, હિમાલયની અંદર કાશ્મીરી મુર્ગ, હરણ, કચ્છની અંદર આપણે ઘુડખર, અનેક જાતના સાપ, જૂનાગઢની અંદર ગીરના જંગલમાં અજગર, રાજનાગ વગેરે જોવા મળે છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા. આ ખૂબ સમજવા જેવું છે. હિમદીપડા એટલે કે ત્યાં બરફની વચ્ચે જે રહ્યા છે એ હિમદીપડા. ત્યાંના શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા અને ભારતના હિમાચ્છાદિત ક્ષેત્ર છે. એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કે હિમાચ્છાદિત જે વિસ્તારો છે, હિમાચ્છાદિત વિસ્તારોમાં યાક વજન ઉચકીને જે જાય છે ને પ્રાણી, એ યાક પ્રાણી, એ વિશિષ્ટ પ્રાણીઓ આપણને આપણા હિમાલયના જંગલમાં જોવા મળે છે. દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. જેમ ગુજરાતની ગીરની અંદર આપણને સિંહ જોવા મળે, અને આપણે પશ્ચિમ બંગાળના અને ખાસ આપણને મધ્યપ્રદેશના કાન્હા મધ્યપ્રદેશમાં છે, ત્યાં આગળ આપણને વાઘ જોવા મળે છે. અને આ બધા જે વાઘ અને સિંહ એ કુદરતી રીતે આપણને આવાસોમાં વિચરતા જોવા મળે છે. મેં રૂબરૂ પણ જોયેલા છે. હું જ્યારે જસાજીની વાડી અમરેલીમાં જ્યારે એક વર્કશોપ હતો, ત્યારે આપણા પાઠ્યપુસ્તકના નિયામક હવે તો એચ.એન. ચાવડા સાહેબને બધા રાત્રે 8 સિંહ જોયેલા, અમે ખૂબ નજીકથી જોયેલા. અને એક બળદનું મારણ થયેલું અને એ ખાતા હતા. અને ત્યાંના સ્થાનિક લોકો કેટલા ઇન્ટેલિજન્ટ હોય છે એ અમને કઈ રીતે લઈ ગયા. ત્યાં લઈ ગયા પછી સમજાવ્યું કે જો હવે હું અવાજ કરીશ એટલે જે એમનો કેપ્ટન છે એ આવશે. તમને ખબર જ છે કે મારણ થયું છે એટલે આટલામાં જ હશે. અને અમને લઈ ગયા અને બતાવ્યું રાત્રે 1:30 વાગે રાત્રે બતાવેલું. અને જોરદાર સિંહ હતા. નાના નાના બચ્ચા હતા, મોટા હતા, અમુક મોટા હતા. એમાં પાછો કેપ્ટન હતો એમનો. સિંહ આપણને જોવા ગમે છે અને કુદરતી નેચરલ વાતાવરણમાં એ જીવે છે. એ બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે. પછી શિયાળા દરમિયાન ભારતમાં અને રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. આઈ થિંક 2.5 લાખથી વધારે પક્ષીઓ છે ત્યાં. અને ભરતપુરમાં અને ગુજરાતના જળપ્લાવી ક્ષેત્ર નળ સરોવરમાં દૂર દૂરથી સંખ્યા બને આવા ઘણા બધા પક્ષીઓ આવે છે. ફ્લેમિંગો ઘણા બધા આવે છે અને આપણને જોવા મળે છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે અને આપણે જોઈ શકીએ છીએ. જો હવે અહીંયા પહેલું જે ઉપર જુઓ હિમદીપડાની વાત છે. અહીંયા આપણને ખાસ જળબિલાડી ઝરખ જેવું જોવા મળે છે. અને નીચે જે છે એ ફ્લેમિંગો કઈ પ્રકારના હોય છે જે દુનિયાના નળ સરોવરમાં જોવા મળે છે, નારાયણ સરોવરમાં પણ આવે છે. અને આ બધા પ્રાણીઓ આવે છે, પક્ષીઓ આવે છે અને એનું એક વાતાવરણ છે એ આપણને જોવું ખૂબ ગમે છે. અને આ રીતે આપણને સમુદ્ર કિનારો, ગુજરાતમાં 1600 કિલોમીટર દરિયા કિનારો છે, દેશમાં 7500 કિલોમીટર દરિયા કિનારો છે. આવા દરિયા કિનારાની અંદર આવા કાચબાના ઈંડા મૂકવા માટે સમુદ્રના તટ કિનારે આવતા હોય છે, ત્યારે આપણને ખાસ એ જોવું ગમે છે અને એનાથી આપણને જાણવા મળે છે. બીજું, લુપ્ત થતા વન્યજીવો વિશે નોંધ. જો આ પ્રશ્ન પણ પૂછાયો છે 2 માર્કનો કે લુપ્ત થતા વન્યજીવો વિશે નોંધ લખો, અથવા 3 માર્કનો પૂછાય
તો આપ જાણીએ છીએ કે જે આમ તો કુદરતનો નિયમ છે કે જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, પણ કેટલાક પ્રાણીઓની માનવ દ્વારા હત્યા થાય છે, કુદરતી કારણોસર એની હત્યા થાય છે, ત્યારે આપણે ખાસ અને કેમ આટલા બધા પહેલાંના સમયમાં આટલા હતા ને આટલા કેમ ઓછા થયા એ સંશોધનનો વિષય છે. અને કેમ ઓછા થવાનું કારણ, મુખ્ય કારણ શું છે ખબર છે? પોલ્યુશન, બીજી દવાઓ, આપણે રાસાયણિક ખાતરો નાખીએ છીએ, કેટલાક કીટકો, આ બધું ખાવાથી, દવાઓ છાંટવાથી અનેક જીવો નાશ પામી ગયા છે અને એના કારણે એ જે લુપ્ત થયા છે. આજે ગીધ જોવા મળે છે. પહેલાં ગીધ, જો કોઈ પ્રાણી મરી ગયું તમે નાખ્યા, જે ચમાર લોકો લઈ જાય અને ત્યાં નાખી દે, પછી એના ઉપર ગીધ છે 25-50 ગીધ મેં જોયા છે. હું જ્યારે 5મા 6ઠામાં ભણતો ત્યારે અમારા ત્યાં વિસ્તાર હતો, એવામાં નાખી આવે ને ત્યાં ગીધ આવે, કલાકમાં તો ફિનિશ, ગંધ જ ના મરે ને, પોલ્યુશન જ ના થાય. આજે ગીધ નામશેષ થઈ ગયા છે. એટલે જે પ્રાણીઓના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ના હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવન કહેવાય છે. આ પણ એક ટૂંકો પ્રશ્ન અને MCQમાં પૂછી શકાય છે. આવું પૂછાય કે જે પ્રાણીઓના છેલ્લા સજીવના લેશ માત્ર મૃત્યુ વિશે, સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ કઈ છે? તો લુપ્ત વન્યજીવ પ્રાણી જાતિ એને કહેવાય છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશનારે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે મધ્યપ્રદેશ, મેં હમણાં જ વાત કરી, મધ્યપ્રદેશમાં કાન્હામાં, પશ્ચિમ બંગાળના અને હિમાલય ક્ષેત્રમાં જ વાઘ જોવા મળે છે. અને વાઘની સંખ્યા પહેલાં સાબરકાંઠામાં પણ હતી, પણ ધીમે ધીમે હવે બધું ઓછું થઈ ગયું છે. એટલે વાઘ આજે આપણને ખૂબ ઓછા જોવા મળે છે. અને એનું કારણ શું છે કે આ બધી પરિસ્થિતિ થઈ છે અને એના કારણે આ બધું થયું છે. એ આપણે હવે એને રોકવા માટે ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે. જો આ બીજા મુદ્દામાં લખ્યું છે કે એ સમયગાળા દરમિયાન ગુજરાતના સાબરકાંઠાની અંદર ઈડર અને બનાસકાંઠાની અંદર અંબાજી, દાંતાના જંગલોમાં વાઘ હતા, અરવલ્લીની ગિરિમાળામાં. આજે ગુજરાતના જંગલોમાં વાઘ સંપૂર્ણપણે નાશ થયા છે. માત્ર ગીરની અંદર આપણને સિંહ જોવા મળે છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયો છે, ચિત્તો નામશેષ થઈ ગયો છે, ચિત્તો આપણને જોવા જ નથી મળતો. અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતા પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. એમાં મેં હમણાં તમે વાત કરી કે ગીધ, પછી ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઉભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અને ગીધ છે એ આપણને આજે તમે એ ફોટો જોઈ શકો છો. ગીધ છે હવે એકદમ આપણને, મેં હજી એ વખતે જોયેલું છે, અત્યારે મેં નથી જોઈ. અત્યારે ગામડામાં કોઈ જગ્યાએ ગીધ જોવા મળતા નથી. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોત્રા ભાગ્યે જોવા મળે છે. અમારા સાબરકાંઠાની અંદર વિજયનગરમાં ચિલોત્રા ક્યારેક જોવા મળે છે. અને એ ચિલોત્રા છે એ આપણે પક્ષીઓ જોઈ શકતા નથી. એટલે આ બધું શું થયું છે? આ બધા કેમ મરી ગયા? મને ખબર છે કે આપણે પહેલાં ચોમાસું આવે ત્યારે ચકલીઓ કેટલી બધી હોય, પીળા કલરની ચકલી હોય ને વ્હાઈટ ચકલી હોય. આજે ચકલીઓ નામશેષ થઈ ગઈ છે. એ તમે બાજરીના દાણા નાખો તો તરત જ ખાય. કેટલી ચકલી આવી જાય. પણ આપણે ફર્ટિલાઇઝર્સવાળો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો એટલો બધો ઉપયોગ કર્યો, કારણ કે ચકલી ભૂખી થઈ છે એટલે બાજરી વાવી, એ દવાનો પટ આપ્યો, એ દવા એના શરીરમાં જાય એટલે વિષ થઈ જાય અને મરી જાય છે. એટલે અનેક જીવો નાશ થવાનું કારણ મૂળ છે પેસ્ટિસાઇડનો ઉપયોગ વધી ગયો છે. એટલે આપણા વન્યજીવો નાશ થઈ ગયા છે, નામશેષ થઈ ગયા છે. એને બચાવવાની ખૂબ જરૂર છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ, ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશનારે એ ઉભેલા જીવો છે. આ જીવોને આપણે પણ ખાસ બચાવવાની જરૂર છે. કારણ કે જંગલની અંદર આ બધા જે સમુદ્રની અંદર જે પ્રાણીઓ છે અને આ બધા પ્રાણીઓ છે એને બચાવવા હોય તો આપણે ખાસ પ્રયત્ન કરવો પડે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્ર કાચબાઓની સંખ્યા પણ ધીમે ધીમે ઘટતી જોવા મળે છે. પરમ દિવસે જે ગુજરાત સમાચારમાં અને TV 9માં પણ કેટલાક કાચબાઓની તસ્કરી કરીને એને LCB વાળાએ પકડી પાડ્યા છે. એટલે આવા કેટલા જીવો છે કે આ જીવોને વેચી મારી અને પછી પોતાની રોજગારી લે છે. પણ ભાઈ શા માટે તું આવું કરે છે? બીજી બધા ક્ષેત્રમાં મહેનત કરીને રાષ્ટ્રીય પક્ષી મોરના પીંછા લેવા માટે મોરને મારી નાખે. પહેલાં રાજાઓ પોતાના મશોખ માટે એના ચામડા લેવા માટે એનો શિકાર કરતા. ભાઈ તમને આટલો બધો શોખ જ હોય તો તમે તમારી જાતનો શિકાર કરો ને ભાઈ. શિકાર કરવાની કોઈ પ્રાબંધ આપણા દેશમાં કોઈ અનુમતિ નથી. આપણે એનું સંવર્ધન કરવા માટે સર્જાયા છે, એનું રક્ષણ કરવું પડે તો જ આ બધા જીવો છે આપણને જોવા મળે. અત્યારે આ જીવો છે ને પહેલાં
સહજ જોવા મળતા હતા. અત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ને તો જ જોવા મળે. એમનું એટલું નિશ્ચિત સ્થાન થઈ ગયું છે. એટલે આ બધી સમસ્યાઓ છે એને આપણે સંવર્ધન કરવાની ખૂબ જરૂર છે. બીજું, ગુજરાતમાં નર્મદા નદી, તાપી નદી, મહી નદી અને સાબરમતી નદીઓમાં પણ જળ બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે. પહેલાં જળ બિલાડી ઘણી બધી જોવા મળતી હતી અને આજે જળ બિલાડીઓ આપણને જોવા મળતી નથી. પછી આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. અગાઉના SSC બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. એટલે મિત્રો, આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો અને એનાથી આપણને ખૂબ પરીક્ષામાં ઉપયોગી નીવડે એવું આ એક મહત્ત્વનું કારણ છે. જંગલ વિનાશના કારણો જણાવો. જંગલનો વિનાશ કોણે કર્યો? તો તમે જાણો છો કે જંગલોમાં આપણને ઘાસ ભૂમિ અને જલપ્રાવી ક્ષેત્રોમાં માનવની પ્રવૃત્તિને કારણે વન્યજીવન કુદરતી રહેઠાણોમાં જોખમ મુકાયું છે. કારણ કે ઘાસ મેળવવા, વનસ્પતિ મેળવવા, આપણી આર્થિક પ્રવૃત્તિ સિદ્ધ કરવા ઝૂમ પદ્ધતિ અપનાવીને આપણે જંગલોનો તો દાટ વાળી દીધો છે. અને જંગલો નહીં બચાવીએ તો શું પરિસ્થિતિ થાય? એટલે જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધુ કારણભૂત છે. પ્રકૃતિ જે છે એ જળવાતી નથી અને પરિણામે વન્યજીવનની સંખ્યામાં, કારણ કે એનું રહેવાનું જે ઘર છે એ જ આપણે ખલાસ કરી દઈએ છીએ, પછી એની સંખ્યામાં ઘટાડો થયો છે. શિકારીઓ વાળ માટે, ચામડા માટે, હાડકાં માટે, શિંગડા માટે, નખ માટે પ્રાણીઓનો શિકાર કરે છે. શિકાર કરીને રોજગારી મેળવે છે. પણ એ શિકાર કરતા શિકારીઓને પકડ્યા હોય અને પછી એને યોગ્ય માર્ગે રોજગારીની વ્યવસ્થા પણ થવી જોઈએ. કારણ કે એને શિકાર કરવો ગમતો નથી હોતો, પણ પરિસ્થિતિ એવી હોય, પણ જો વારંવાર જો ટેવ થઈ ગયો હોય તો એને પછી સજા કરવી પડે. વન્યજીવોની રક્ષા થાય એટલા માટે કાયદા તો છે જ, પણ બધી જગ્યાએ આનું પાલન થઈ શકતું નથી. એટલે આપણે ચોક્કસ એક જનજન તરીકે આપણે એનું ચોક્કસ પાલન કરાવીએ. બીજું, પ્રાણીઓ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્ય મેળવવા માટે કરવામાં આવતી શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થાય છે. કસ્તુરી મૃગ કસ્તુરી મેળવવા માટે કંઈક પ્રાણીઓની કંઈ શિકાર કરવાની જરૂર નથી, પણ થાય છે અને એના કારણે એમનું નિકંદન નીકળે છે. પ્રાણીઓ હવે લોકો ખોરાક માટે પણ ઘણા બધા પ્રાણીઓને મારી નાખે છે. અને ભાઈ, આટલા દેશમાં આટલું બધું ઉત્પાદન થાય છે, શા માટે શાકાહારી બનો ને? આખું વિશ્વ માંસાહારી તરફથી શાકાહારી તરફ વળ્યું છે, ત્યારે ભારતમાં બધું ધીમે ધીમે ઊંધું થવા લાગ્યું છે. લોકો માંસાહારી તરફ બહુ વળે છે. ભાઈ, જે જીવો છે એને જીવવા દો ને. તમારું એમને શું બગાડ્યું છે? એટલે વન્યજીવોના વિનાશ માટે સૌથી મહત્ત્વનું જો એક કારણ હોય તે માનવી છે. માનવી સ્વયં એ વિનાશ કરી રહ્યો છે અને આપણે એ વિનાશ અટકાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. ખેતી માટે વધુ જમીન મેળવવા માટે લાલસા એની હોય છે. ઝૂમ ખેતી કહેવાય. ઝૂમ ખેતી આપણે વાત કરીએ અહીંયા કે ઝૂમ ખેતી એટલે જંગલની અંદર રહેનારા જે વનવાસી લોકો છે એ જમીન મેળવવા માટે વૃક્ષો કાપી નાખે છે. વૃક્ષો કાપી નાખીને 2-3 વર્ષ સુધી એની ખેતી કરે છે અને ખેતી કર્યા પછી જમીનની ગુણવત્તા ઘટે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. એને ઝૂમ ખેતી કહેવાય. હવે પહેલાં એમને ઝૂમ ખેતીમાં વૃક્ષો તો કાપી નાખ્યા છે, પાછા બીજી જગ્યાએ એટલે બીજી જગ્યાએ જમીન વૃક્ષો કાપી નાખીને જમીન સરખી કરીને 2-3 વર્ષ ખેતી કરે. એના કારણે જમીન મેળવવા માટે પણ ની લાલસામાં પણ વૃક્ષોનું, પછી મોટી મોટી ઇમારતો બનાવવા માટે, બળતણ માટે, મોટી યોજનાઓ માટે વૃક્ષછેદન થાય છે. અને વૃક્ષછેદન થાય એટલે વૃક્ષો ઘટે છે, રોજબરોજ વધતા નથી. રેલવે બનાવવા માટે, સડકો બનાવવા માટે, હવાઈ મથકો બનાવવા માટે, મોટા બહુહેતુક યોજનાઓ બનાવવા માટે, મોટી નહેરોનું નિર્માણ કરવા માટે, ક્યારેક ખનીજો જમીનમાંથી ખોદવા માટે, નવી વસાહતો બનાવવા માટે ધીમે ધીમે આખા ભારતમાં શહેરીકરણ થયું છે. એટલે જે ગામડાઓની જે વ્યવસ્થા હતી એ બધા ગામડાઓ છે ને એ હવે ધીમે ધીમે શહેરમાં રૂપાંતર થઈ ગયા છે. હવે એ પહેલાં ગામડું હતું, દાખલા તરીકે બોપલ ગામ હતું, આંબલી ગામ હતું, આજુબાજુ હાથીજણ ગામ હતું. હવે હાથીજણ ગામ હતું ત્યાં ઘણા બધા વૃક્ષો હતા. પહેલાં તો કોટ વિસ્તાર સુધી જ અમદાવાદ હતું. જબ સસ્તે પે કૂદતા હે તબ બાદશાહને અમદાવાદ બસાયા. અને આ 12 દરવાજાઓ છે એની પછી તમે જુઓ આજે અમદાવાદ કેટલું થઈ ગયું છે. એક અમદાવાદ સિટીની વાત કરો તો કાલ 10 વર્ષ પછી કદાચ ગાંધીનગર અને અમદાવાદ એક હશે. આજુબાજુના કલોલ એક હશે, આ બાજુ સાણંદ એક હશે, આ બાજુ ખાતરજ મેમદાવાદ એક હશે, આ બાજુ દહેગામ એક હશે, અને આ બાજુ કદાચ હલદરવાસ એક હશે. આજુબાજુ બધું એક થઈ જશે ને એ જમીન છે, એ વૃક્ષો છે. ધીમે ધીમે શહેરીકરણ થશે, અર્બનાઇઝેશન થશે અને જમીન છે, જમીન તો વધતી નથી અને વસ્તી વધ્યા કરે છે અને એના કારણે આ વિનાશ થતો હોય છે. એટલે એનું પણ ચોક્કસ આપણે પાલન કરવું જોઈએ. બળતણ, ઘાસચારો કે પશુચારણ માટે જંગલો પર વધી રહેલા દબાણના કારણે વન્યજીવોનું જે અસ્તિત્વ છે જોખમાયું છે. જંગલમાં લાગતી આગ
આ ખાસ ખૂબ જો જંગલમાં કેવી આગ લાગી છે એ ફોટોગ્રાફથી આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારે આગ જે છે કેટલાક પ્રાણીઓને ભરખી જાય છે. બચ્ચા ઉછેરવા, ઈંડા સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં પડે છે. એ વખતે માનવ સાથેની અથડામણમાં ક્યારેક જીવ પણ ગુમાવે છે. અને આ બધી પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે આપણે એક નાગરિક તરીકે આપણું એનું ચોક્કસ પાલન કરવું પડે. અને આ ત્યારે વન્યજીવોનું જે જોખમ છે, જે વિનાશ થઈ રહ્યું છે, એમાં અટકાવી શકાય. અહીં તમે જુઓ ઉપર કેવા વૃક્ષો કાપ્યા છે. એ વૃક્ષ કાપ્યા છે એના કારણે આપણું જે વૃક્ષ છે એ છેદન થઈ રહ્યું છે, વૃક્ષ છેદન. બીજું જુઓ, અહીંયા પ્રાણી છે, પાણી આવે છે અને એના કારણે એ ઘણી વખતે પાણી કેટલું પ્રદૂષિત થઈ ગયું છે. પછી તમે જુઓ અહીંયા નીચે એના પછીનું જે ચિત્ર છે એ આપણને કેવું લાગે છે. અને નીચે જે છેલ્લું ચિત્ર છે એ જંગલમાં જે આગ છે એ આગ એ ના લાગવી જોઈએ અને તો જ વન્યજીવનનું સંરક્ષણ થઈ શકશે. આ બધા વિનાશના કારણો છે, આપણે વિકાસના કારણો ઊભા કરવાના છે. વન્યજીવનના સંરક્ષણ માટેના શું ઉપાયો હોય? જો પરિબળો હોય તો પરિણામો તો હોય જ. હવે વન્યજીવનના સંરક્ષણ માટેના ઉપાયો આ પણ વારંવાર પરીક્ષામાં 3 માર્કનો પ્રશ્ન પૂછાયેલો છે. એટલે આપણે ધ્યાન રાખીએ કે વન્ય પ્રાણીઓ એ કુદરતે રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશિત, એટલે કે જે પ્રાણીઓનું જે રહેવાની જે જગ્યા છે એ આપણે બચાવવી જોઈએ. એને ઘર વગરના કરવાની શું જરૂર છે? એને આપણે એનું જે જંગલ છે એનું સંવર્ધન કરીએ, ભાઈ બચાવીએ, બચાવવાની પ્રવૃત્તિ રાખવી. પછી જંગલમાં તૃણાહારી અને માંસાહારી જે છે એ પ્રાણીઓની અસમતુલતા જાળવવી જોઈએ. તે માટે સમયગાળે તેની વસ્તી ગણતરી કરવી જોઈએ. આ ઉપરાંત જંગલમાં જે જળ સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ. કારણ કે પાલતુ જે જળ છે એ બધાને, તમને તરસ લાગે છે તો ભાઈ વાઘને તરસ લાગે, ચકલીને પણ તરસ લાગે, કાગડાને તરસ લાગે. એટલે પાણીની વ્યવસ્થા થવી જોઈએ. જળાશયો બંધાયા છે. પાલતુ પશુચરણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પાલતુ પશુઓ શું કરે છે કે વૃક્ષોના છોડવાયા હોય એ ખાઈ જાય, નાની નાની વનસ્પતિ થઈ હોય એ ખાઈ જાય અને એના કારણે જે એનો ડેવલપ થવો જોઈએ એ ડેવલપ થતો નથી. વન્યજીવન ઉપર થતા અત્યાચાર અને તેમનો શિકાર અટકાવવો જોઈએ. તે માટે કાયદાઓ પણ બનાવવા જોઈએ. કાયદા પણ બનાવ્યા છે 1972માં. ચુસ્ત અમલ થવો જોઈએ. જંગલના ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય, જો આ ખૂબ મહત્વનું કારણ છે કે અત્યારે વિકાસના નામે ખનન પર મૂકેલા પ્રતિબંધોનો ભંગ માટે કડકમાં કડક સજા થવી જોઈએ. દંડની પણ જોગવાઈ થવી જોઈએ. વન્યજીવનના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા થવી જોઈએ. અને એ વખતે આપ જાણો છો કે એમનો એ જે સારે પ્રસૂતિનો સમય હોય એ વખતે ક્યારેક આપણે એવા વિસ્તારોમાં પણ પ્રવેશ નહીં કરવો, કારણ કે એના જીવને બચાવવા માટે તમારો જીવ ના લઈ લે, એનું ચોક્કસ ધ્યાન રાખવું. એમને ખોરાક પણ પૂરો પાડવો જોઈએ, એમને પાણી પણ પૂરું પાડવું પડે. અને એ કુદરતી વાતાવરણમાં પોતે વિચરતા હોય ત્યારે આપણે એનું સંવર્ધન કરવા માટે સરકારે અભયારણ્યો બનાવ્યા છે, નેશનલ પાર્કો બનાવ્યા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો પણ બનાવ્યા છે. એનું આપણે રક્ષણ કરવું જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમાર, વન્ય પેદાશોનું એકત્રીકરણ, પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરો, એને નિવારવા માટે આપણે પણ ચોક્કસ ઉપાયો શોધવા પડશે. તો જ સંરક્ષણ થઈ શકશે. વન્યજીવનના જે વ્યવસ્થા છે એમાં પણ આપણે એપ્લાય કરવું પડશે. એને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકશે, અડચણ થઈ શકીએ નહીં, ઉપયોગી કઈ રીતે થઈ શકશે સંરક્ષણ માટે, એ આપણે પહેલું વિચારવાની જરૂર છે. વન્યજીવનના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. પ્રવાસ વખતે પણ આ કાર્યક્રમોની વાત કરવી જોઈએ કે જો આપણે વનની અંદર કોઈ પણ નેશનલ પાર્કમાં જઈએ છીએ તો કોઈ જગ્યાએ કશું કંઈ નાખવું નહીં, કઈ જગ્યાએ દૂરથી જોવું. આ બધું જ પોતાની રીતે એક સમજ શક્તિથી પોલ્યુશન ના થાય એનું ચોક્કસ ધ્યાન રાખીએ. વન્યજીવન સંરક્ષણ માટે કામ કરતું યંત્ર જો શિથિલ થઈ ગયું હોય તો સામાજિક સંસ્થાઓ દ્વારા એના પર દબાણ લાવીએ અને એમને સક્રિય બનાવીએ કે ભાઈ તમે આ કેમ ધ્યાન આપતા નથી, આટલા પ્રાણીઓ મરી જાય છે તો શા માટે તમે એને સગવડ પૂરી પાડતા નથી. આ બધી વાત સરકાર દ્વારા પણ સરકાર સુધી પણ પહોંચાડીએ, વન વિભાગને પણ જાણ કરીએ, કારણ કે એ જીવો છે તો જ વન્યજીવનું સંરક્ષણ શક્ય બનશે, બાકી શક્ય બનશે નહીં. બીમાર જીવોનું સમયસર તબીબી સારવાર મળે વેટેનરી ડૉક્ટર દ્વારા એવી વ્યવસ્થા કરવી જોઈએ. વન્યજીવનને પાણી, ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે એવું પણ આપણે આયોજન કરીશું તો જ સંરક્ષણ સારી રીતે કરી શકશું, બાકી સારી રીતે કરી શકશું નહીં.
8મો મુદ્દો ખૂબ મહત્ત્વનો છે કે વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ. અહીંયા વાઘ આપેલા છે. પહેલી યોજના છે વાઘ પરિયોજના. હવે વાઘને કઈ રીતે બચાવી શકાય? વાઘને બચાવવા માટે રાજ્ય સરકારે અને સેન્ટ્રલ ગવર્મેન્ટે શું પ્રાવધાન કર્યું છે એની વાત કરીશું. તો અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશના કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો છે. એટલે વાઘની જે પ્રજાતિઓ બચાવવા માટે અને બચાવના ઉદ્દેશથી ભારત સરકારે 1971 અંદર વાઘ પરિયોજના, કઈ યોજના? વાઘ પરિયોજના, એને ટાઈગર પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે MCQમાં કે વાઘ પરિયોજના ઈસવીસન કઈ સાલમાં ભારત સરકારે શરૂ કરી? તો 1971માં. MCQમાં આ જવાબ આવવો જોઈએ. અને આ યોજના અનુસાર વાઘ જે પોતે છે એને કુદરતી આવાસોમાં સંરક્ષિત રાખવા જોઈએ, તેનું પર્યાવરણ સંતુલન જાળવવા, રાષ્ટ્રીય સ્તરે જે વાઘોની જે સંખ્યા છે એને ઉત્તરોત્તર વધે એવા પગલાં લેવા જોઈએ. અને આ યોજના અંતર્ગત દેશમાં હાલ, આ પણ ખૂબ મહત્ત્વનું છે, આ વાઘ પરિયોજના દેશમાં હાલ 44 જેટલા ક્ષેત્રો, વાઘ પરિયોજનાના ક્ષેત્રો કાર્યો કરે છે. 44 ક્ષેત્રો છે એમાં કામ કરે છે. એટલે વાઘને બચાવવા માટે સરકારે યોજના શરૂ કરી છે 71માં. ત્યાર પછી છે હાથી એલિફન્ટ યોજના, જે હાથી પરિયોજના છે. હાથીઓ તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ. જો તમે કર્ણાટકની અંદર આપણને આવા હાથી જોવા મળે છે, અસમની અંદર જોવા મળે છે, અને આપણે પશ્ચિમ બંગાળમાં પણ હાથી જોવા મળે છે. આમ તો હાથી મેરે સાથી. સિદ્ધરાજ જયસિંહે આપણે હેમચંદ્રાચાર્ય એ જે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો જે ગ્રંથ છે ને, એની આખી પાટણની અંદર, પાટણનું જૂનું નામ છે અણહિલવાડ. અણહિલવાડમાં હાથી ઉપર આખી નગરયાત્રા કાઢી હતી સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની. તો હાથી રાજા છે, અંબાડી પર બેસ્યા હોય. એટલે હાથી એ પ્રાણી છે. હાથીનું શિકાર શા માટે થાય છે? તો બેનો બલોયા પહેરે છે, અને હાથીની જે દાંત હોય છે એ દાંત મેળવવા માટે હાથીનો શિકાર થાય છે. હાથી ક્યારેક ક્યારેક ગાંડો પણ થઈ જાય, ક્યારેક તોફાની થઈ જાય, ત્યારે વૃક્ષોનો ખોરદો બોલાવી દે છે. ત્યારે વન વિભાગે એને બેભાન કરવાના ઇન્જેક્શન મારી અને એને પછી કંટ્રોલમાં લેવો પડે. કારણ કે હાથી કાંઈ એક માણસથી કંટ્રોલમાં ના આવી શકે, મોટામાં મોટું પ્રાણી છે. એટલે હાથીઓના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે 1992માં, આ જોડકામાં પણ પૂછાય, 1971માં વાઘ પરિયોજના, 1992માં હાથી પરિયોજના. આ બધા જોડકા પૂછાય તો આપણા છોકરાઓને આવડવું જોઈએ. હું છોકરાઓને આ જોડકાઓનું તો ખાસ કહું છું. અને કઈ યોજના ક્યારે થાય અંડરલાઇન કરવાની, પેન્સિલથી અંડરલાઇન કરાવવાની, અને પેન્સિલથી નોટમાં પણ લખે અને પછી તૈયાર કરે. એના માનસમાં આવી જાય કે 1971 આવે એટલે સાહેબ વાઘ પરિયોજના આવે, 1992 આવે હાથી પરિયોજના આવે. પહેલાંમાં પ્રોજેક્ટ ટાઈગરની અંદર 44 ક્ષેત્રોમાં કામ કરે છે. અહીંયા જુઓ તમે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે, એમાં એનું કામ થાય છે. એટલે હાથીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકારના અનુદાનથી. ત્યાર પછી આવી છે ત્રીજી યોજના, ગેંડા પરિયોજના. એક સિંગી ગેંડા અસમની અંદર જોવા મળે છે અને પશ્ચિમ બંગાળના દલદલ વિસ્તારમાં જોવા મળે છે. એને શકીએ છીએ. આ પરિયોજના અંતર્ગત આસામ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનની અંદર રહેતા ગેંડાની પ્રજાતિઓના સંરક્ષણ માટે બનાવવામાં આવે છે. અને ભારત સરકારે ભારત રાઇનો વિઝન, જો આ નવું કન્સેપ્ટ આવ્યો છે વિદ્યાર્થી યાદ રાખજો, ગેંડા માટે રાઇનો વિઝનની વ્યૂહરચના મુજબ ગેંડાની જે સંખ્યા કેટલા હજાર, 3000 સુધી લઈ જવા માટેનો ભારત સરકારે લક્ષ્યાંક રાખ્યો છે. ત્યાર પછી ચોથી યોજના એ ઘડિયાળ પરિયોજના. એ તમે જોઈ શકો છો. અને આપણને ખાસ ઘડિયાળ કેવી દેખાય છે? પાટલાગો જેવી દેખાય છે. એટલે મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ. જો મગર કેવો દેખાય છે ઘડિયાળ પરિયોજના અંતર્ગત? એ પણ એવું પૂછાય કે ઘડિયાળ પરિયોજના કોની સાથે જોડાયેલી છે? તો આપણને ખબર હોવી જોઈએ ઘડિયાળ પરિયોજના મગરોની પ્રજાતિ સાથે જોડાયેલી છે. એટલે 1970ના દશકામાં લુપ્ત થવાના આરે હતી, ત્યારે મગરને બચાવવાના હેતુથી ભારત સરકારે 1970માં આ ઘડિયાળ પરિયોજના શરૂ કરેલી છે. તો 1970માં ઘડિયાળ પરિયોજના મગરોની પ્રજાતિ બચાવવા માટે ભારત સરકારે શરૂ કરી છે. આટલું તમે તમારા બાળકોને સમજાવો વાર્તા સ્વરૂપે તો ચોક્કસ એને યાદ રહે.
આપણા વર્ગમાં બાળકને રહેવું ગમે ને એનું નામ શિક્ષણ. ને કે બગાસાના પરમાણુ બોમ્બ પરે ભાઈ, સાહેબે પછી જોજો કરે ક્યારે પિરિયડ પૂરો થાય, તો મજા આવે નહીં. હવે પાંચમું ખૂબ મહત્ત્વનું છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. અમારા બિમલભાઈએ આ પાઠ લખ્યો છે એટલે એમને મસ્ત વાક્ય વાપર્યું છે કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે અને તે મૃત ધૂળનું માંસ ખાય છે. અને ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે 2004માં ગીધ પરિયોજના શરૂ કરી છે. ગીધ પરિયોજના 2004માં શરૂ થઈ છે. એ પણ આપણે પરીક્ષામાં યાદ રાખવાની જરૂર છે. ભારતમાં ગીધની પ્રજાતિઓ 9 છે. કેટલી છે? 9 છે. એ પણ આપણે અંડરલાઇન કરીને ચોક્કસ MCQમાં પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાર પછી હિમ ક્ષેત્રની અંદર હિમદીપડા પરિયોજના, અને હિમાલયમાં લગભગ 3000 મીટર ઊંચાઈ એ હિમાચ્છિત ક્ષેત્ર આવેલું છે. તેવા હિમદીપડાની પ્રજાતિઓ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને સંરક્ષણ થાય એ ઉદ્દેશથી ભારત સરકારે 2000માં, ઈસવીસન 2000માં, અત્યારે 2017 ચાલે છે, 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરી છે. ઉપર દર્શાવેલી પરિયોજના ઉપરાંત દેશમાં કશ્મીરી હંગુલ પરિયોજના, લાલપાડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજના આજે પણ દેશમાં ચાલુ છે. હવે ખૂબ 2 મહત્ત્વના મુદ્દાઓ છે, એ પણ આપણે ખાસ જાણીશું. અભયારણ્ય વિશે જાણીશું. અભયારણ્ય એટલે શું? આ ખૂબ મહત્ત્વની વાત છે. દેશની અંદર અભયારણ્યો, પછી જૈવ આરક્ષિત ક્ષેત્રો, આ 3 વસ્તુઓ છે. એ ખૂબ બાળકોને તફાવતમાં પણ પૂછાય, 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. અભયારણ્ય એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો આ ધ્યાન રાખજો દોસ્તો. આપ બાયસેકનો કાર્યક્રમ નિહાળી રહ્યા છો એટલે આપણને ચોક્કસ ખબર હોવી જોઈએ કે આ ત્રણેયનો અર્થ શું થાય. ત્રણેયનો જુદો જુદો અર્થ થાય છે અને એ સારી રીતે આપણે સમજી શકીએ. એટલે બાળકોને જ્યારે બાયસેકનો કાર્યક્રમ ચાલતો હોય, રાજ્યના શિક્ષકોને વિનંતી છે કે આપ નોટ્સ અને પેન લઈને બેસાડો, અને જ્યારે એને જરૂર લાગે ત્યાં જ્યારે ડિસ્પ્લે ઉપર દેખાતું હોય છે તમારી ટીવીમાં, ત્યારે તમે એને સરસ રીતે લખી શકો. જો કે આ વખતના નવા પાઠ્યપુસ્તકમાં પણ આપણા જે લેખકો, એમાં હું સમીક્ષકમાં પણ છું, નવી જે 10માની ચોપડી આવી, અને આ જે પાઠ છે આપણા ડૉક્ટર બિમલભાઈ ભાવસાર સાહેબે લખ્યો છે, અને એમને ખૂબ ચોકસાઈ રાખી અને આ પાઠ લખેલો છે. અને એમાં એમને ત્રણેયનું સરસ અને સુંદર રીતે એમને અહીંયા માળખું બનાવ્યું છે કે અભયારણ્ય એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું. અને આ રીતે 3 માર્કનો પ્રશ્ન પૂછાય, એક વ્યાખ્યા લખવાની થાય તો 3 માર્ક આવી જાય ને. આપણે તો માત્ર ધ્યાન જ આપવાનું છે કે એનો અર્થ શું થાય. તો આપણે અહીંયા હવે ખાસ ધ્યાન આપીશું કે અભયારણ્ય એટલે જેમના માથે વિનાશનું જોખમ હોય. ધ્યાન આપજો, જેમના માથે વિનાશનું જોખમ હોય તો વન્યજીવનના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા, આટલું વિનાશનું જોખમ હોય તો એટલાથી નહીં લખે ને આટલાથી લખીશું કે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય કહે છે. શું કહે છે? અભયારણ્ય કહે છે અથવા કહેવાય છે. આટલું આપણને આવડવું જોઈએ. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય છે. આ બધું સમજવા જેવું છે. સત્તાધીશો પાસે મંજૂરી મેળવીને અહીંયા પાલતુ પક્ષીઓને ચારી શકાય છે. આવા અભયારણ્યો દેશમાં તો ઘણા બધા અભયારણ્યો છે. 531 જેટલા અભયારણ્યો છે. ગુજરાતમાં પણ 23 જેટલા અભયારણ્યો છે. કેટલા અભયારણ્યો છે એ હું તમને હવે કહું છું. અહીંયા જુઓ, તમને ચંદ્રપ્રભા અહીંયા આપણને જોવા મળે છે. કેરળની અંદર પેરિયાર જોવા મળે છે. પછી અનંતનાગરમ અભયારણ્ય જાણીતું છે, એને આપણને કાર્બેટ નેશનલ પાર્ક પણ આપણને જોવા મળે છે. અહીંયા આપણને કાજીરંગા એક સિંગી ગેડા માટે એ પણ આપણને અભયારણ્ય જોવા મળે છે. આ બધા અભયારણ્યોમાં જે જીવો રહે છે એ સુરક્ષિત છે અને એનું રક્ષણ કરવું જોઈએ. રાજ્ય સરકાર આવા અભયારણ્યની સ્થાપના કરે છે અને એના ભંડોળમાંથી એની વ્યવસ્થા થતી હોય છે. આ વાત થઈ અભયારણ્ય એટલે શું. હવે યાદ રહેશે ને, અભયારણ્ય એટલે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય કહેવાય છે. ચોક્કસ. હવે વાત કરીશું રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહે છે. હવે આપણું રાષ્ટ્રીય ઉદ્યાન ગીર છે. હવે ગીરની અંદર જે સિંહો છે એ પોતાની રીતે વિચરે છે, ખોરાક મેળવે છે. હવે તે અભયારણ્યની સરખામણી વધારે સુરક્ષિત છે. એનો ક્રાઇટેરિયા હોય એનાથી આપણે આગળ જઈ શકતા નથી, કારણ કે ત્યાં બધા સિંહો વિચરતા હોય અને તમે બહુ નજીક જતા રહો પછી પાછા ના આવો, કારણ કે તમારો શિકાર થઈ જાય. આપણે ધ્યાન રાખવું પડે. તેમાં પાલતુ પ્રાણીઓની ચરાણ ઉપર પ્રતિબંધ હોય છે. તમે ચારવા જાઓ, દાખલા તરીકે હું ત્યાં ગિરનારનો કોઈ ભરવાડ છું અને ત્યાં ભેંસો ચારવા જાઉં અને જ્યાં લેવલે ગીરના સિંહો રહે છે એની એકદમ નજીક પહોંચી જાઉં તે તો હુમલો કરવાના જ છે, કારણ કે તમે પ્રોટેક્ટેડ વિસ્તારનો ભંગ કરીને આગળ ગયા છો. તો એ આપણે ખાસ રાષ્ટ્રીય ઉદ્યાન એ અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત વિસ્તાર છે, એટલે આપણે ત્યાં પાલતુ ચરણ માટે જઈ શકાય નહીં, પ્રતિબંધ હોય છે. અહીંયા સહેલાણીઓને હરવા ફરવા ઉપર પણ નિયંત્રણ હોય છે, એટલે પછી વધારે સેલ્ફી લેવા જઈએ પછી સેલ્ફી ના લઈ શકાય. એટલે બહુ ધ્યાન રાખવું પડે. જોકે આપણું વન વિભાગ છે એ ખૂબ ચોકસાઈ રાખે છે અને એ ત્યાં પ્રોટેક્ટેડ જગ્યા હોય છે ત્યાંથી દૂરથી બતાવે છે અને ત્યાં વિચરતા હોય છે અને રીતે આપણને એ પ્રાણીઓ આપણને જોવા ગમે છે. તે કોઈ વિશેષ પ્રજાતિ માટે કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. એટલે આખું વન વિભાગ છે, પર્યાવરણ વિભાગ છે, એના દ્વારા એનું વ્યવસ્થાપન થતું હોય છે અને સારી રીતે એનું સંરક્ષણ અને જતન થાય એટલા માટેની જોગવાઈ થયેલી છે. આવું આપણે કાર્બટ નેશનલ પાર્ક છે, કાજીરંગા છે, વેળાવદરની અંદર ભાવનગરની અંદર વેળાવદર છે કારિયાર હરણ માટે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર છે, દજી ગામ છે. આ બધા આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને એ બધા ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. દેશની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા છે 103 છે અને 531 અભયારણ્યો છે અને દેશની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે. આ બધા જે 3 છે એનું આપણે ખાસ સંવર્ધન કરવું જોઈએ, જતન કરવું જોઈએ. હવે આપણને પહેલો અર્થ ખ્યાલ આવે ને કે વન્યજીવનના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરેલા વિસ્તારને અભયારણ્ય કહેવાય, એની વ્યાખ્યા. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કુદરતી વનસ્પતિ, જીવો, કુદરતી સૌંદર્યના જે સ્થળો, રાષ્ટ્રીય સ્થળો, એ બધાને સુરક્ષિત થતો વિસ્તાર એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. આ બે એના અર્થ છે. ત્યાર પછી છેલ્લો જેનો અર્થ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. કદાચ 2 માર્કનો પણ પ્રશ્ન પૂછાય કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, સમજાવો. તો નીચે લખેલું છે સમજાવવાનું, ઉપર છે એનો અર્થ છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ પોલિસી મુજબ આની રચના કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનું છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીંયા જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટેની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. અહીંયા બીજી એક સરસ વ્યવસ્થા એ થઈ છે કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની બહાર તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. એટલે ત્યાં જૈવ આરક્ષિત ક્ષેત્રમાં આપણે બહાર સુધી બરાબર છે, પણ અંદર કોઈ જગ્યાએ આપણે આવી ગતિવિધિ થઈ શકતી નથી. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે અને એવા જે વિસ્તારો છે એ આપણને નીલગિરીમાં જોવા મળે, દક્ષિણ ભારતની અંદર, મન્નારની ખાડી, અંદમાન નિકોબાર જે ગ્રેટ નિકોબાર, સુંદરવન પશ્ચિમ બંગાળમાં, પંચમઢી મધ્યપ્રદેશની અંદર વગેરે જે આપણા દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે ત્યાં આપણને આપણું જાણવા મળે છે. એટલે આપણે ખાસ મિત્રો આ બધી જૈવ આરક્ષિત ક્ષેત્રોની વાત થઈ. હવે દેશની અંદર જે અભયારણ્યો છે એની પણ આપણે વાત કરવી પડે. આ તો 3ની વાત થઈ. હવે 3ની વાત થઈ ત્યારે મેં હમણાં જ તમને વાત કરી કે આ પ્રશ્ન જોડકામાં પૂછાવાની ખૂબ શક્યતા છે કે ભારતની અંદર કેટલા અભયારણ્યો છે. આ પહેલો પ્રશ્ન થાય તો ભારતમાં 531 હાલ ચોપડીમાં લખાયેલા મુજબ 531 અભયારણ્યો છે. મિત્રો પછી આવો પ્રશ્ન બીજો એક એવો થાય કે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? તો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો 103 છે. મિત્રો ત્રીજો પ્રશ્ન આવો થાય કે ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે? તો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે. હવે આપણા રાજ્યની વાત કરીએ, ગુજરાત રાજ્ય આપણું, તો આપણા રાજ્યમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 જ છે.
કચ્છની અંદર. જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 છે. રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે? 4 છે. આ યાદ રાખજો, ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન 4 છે અને ગુજરાતમાં અભયારણ્યો 23 છે. 23, 4 અને 1 આ ગુજરાતની વાત છે. ભારતમાં 18, 103 અને 531 અભયારણ્યો જોવા મળે છે. એટલે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય તો છે, હું એ પણ જાણું છું, પણ સમગ્ર જીવસૃષ્ટિને ધ્યાનમાં રાખીને વિકાસ કરવાનો છે. જો વન્ય જે પ્રાણીઓ છે એ જો લુપ્ત થઈ જશે અને આ બધું નાશ પામી જશે તો પછી કોના માટે વિકાસ કરવાનો? એ પણ પ્રશ્ન થાય ને. એટલે આપણે આપણા આયોજન દરમિયાન આ બધા પ્રાણીઓનો આપણે ખાસ ખ્યાલ રાખીએ, એ અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિનો સંપૂર્ણ નાશ ન થાય, સંકટમાં આવે તો એને આપણે મદદ કરીએ. આહાર શૃંખલામાં ખલેલ ના પહોંચે, એમાં તૃણાહારી, માંસાહારી, એની જનસંખ્યા પણ ગણવી પડે કે તૃણાહારી પ્રાણીઓ પહેલાં આટલા હતા, માંસાહારી આટલા હતા, બંનેમાં કેટલા વધ્યા ને કેટલા ઘટ્યા, તો આપણે એનું સરસ પ્લાનિંગ કરી શકીએ ને. બાકી માંસાહારી વધ્યા હોય અને માંસ ઓછું મોકલીએ તો પછી એ તો એમના ભાગમાં કાંઈ આવે નહીં. તૃણાહારી ઓછા હોય અને વધારે જથ્થો મોકલી દઈએ ઘાસનો તો એ તો બધું પડી રહે. પ્લાનિંગ જોઈએ તો જ આપણે વન્ય જીવન સંવર્ધન કરી શકીશું. બીજું, આપણે ખાસ જ્યારે માળખામાં વિક્ષેપ અનુભવાય છે ત્યારે એનું સ્ટ્રેટેજી આપણે સારી અપનાવવી પડે, એનું પ્લાનિંગ વ્યવસ્થિત કરવું પડે, તો જ આ સારી રીતે આપણે એ લાંબા ગાળે એનું સંવર્ધન કરી શકીએ છીએ અને એક નૈસર્ગિક તંત્ર જે છે એ આપણે ઊભું કરી શકીએ. મનુષ્યને આની અસરો ઝડપી નથી પણ ધીમે ધીમે વધુ અસર કરે છે. એટલે મનુષ્ય સુધી આ અસરો મોડે સુધી પહોંચે છે. અને આજે જો આપણે સજાગ નહીં થઈએ, આજે એક શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક સમાજ તરીકે આપણે જો સજાગ નહીં થઈએ, આપણે આપણી ભૌતિક સુવિધા અને સંપન્નતા માટે આપણે કોઈકને નુકસાન પહોંચાડીશું તો કદાચ નહીં ચાલી શકે. વિશ્વના દેશો છે, તમે વિશ્વમાં અત્યારે અલ ગોરનું તમે પિક્ચર જુઓ તો આખો ધીમે ધીમે છે ને વિશ્વમાં ઓઝોનનું પડ છે ધીમે ધીમે ઓગળી રહ્યું છે ને કેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દરિયા કિનારાવાળા વિસ્તારો ધીમે ધીમે ગરકાવ થઈ રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે પર્યાવરણ, વન્યજીવન અને વન્યજીવોનું સંરક્ષણ કરવું એક નાગરિક તરીકેની આપણી ફરજ પડશે. તો જ આપણે એને બચાવી શકીશું, તો જ સમાજમાં આપણે એક સારો મેસેજ આપી શકીશું કે ભાઈ આ જીવો હતા એ આપણા રક્ષકો હતા, એ આપણા મિત્રો હતા, પર્યાવરણના પોષકો હતા. એનો આપણે ચોક્કસ ખ્યાલ રાખીશું તો જ સારી રીતે મજા આવશે. પર્યાવરણના જે સંકટોનો આપણે સામનો અત્યારે કરી જ રહ્યા છીએ, હું અને તમે કરી રહ્યા છો. તમે સામાન્ય શુદ્ધ હવા નથી મેળવી શકતા, એનું મૂળ કારણ જે જીવો છે, જે વૃક્ષો છે એ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, વસ્તી વધી રહી છે અને જે સંસાધનો છે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. જો સંસાધનો વધતા હોય તો પણ એ સંસાધનોનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તો અપનાવવો જ પડે ને. કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા જે છે એનો આપણે કરકસરથી ઉપયોગ કરવો પડે અને ફરીથી ઉપયોગી થાય એવા નવીનીકરણ સંસાધનોનો પુષ્કળ ઉપયોગ કરીએ તો આપણે ખાસ બચત કરી શકીશું. તો આવનાર પેઢી માટે કાંઈક મૂકીને જશું. બાકી આવનાર પેઢી કહે છે મારા બાપા કાંઈ મૂકીને ગયા નહીં, બધું હતું એ પૂરું કરીને ગયા. દેશમાં જમીન વધે છે, જમીન તો હતી એટલી છે પણ વસ્તી તો કૂદકીને ભૂસકે 53.5 કરોડ હતી, આજે 127 કરોડ છે. કોઈ હવા ખાઈને તો ઊંઘતું નથી, બધાને હવા શુદ્ધ હવા જોઈએ જ. પાછી બીમાર થયા ત્યારે ઓક્સિજનના બોટલ ચરાવવા પડે છે. દેશમાં શુદ્ધ પર્યાવરણ માટે વૃક્ષારોપણ થવું જોઈએ, અનેક જીવો હોવા જોઈએ, અનેક જીવોનું સંવર્ધન થવું જોઈએ. અને આ બધો મેસેજ સમાજમાં પર્યાવરણીયથી પહોંચશે. એટલે હવે જુલાઈ મહિનો આવે ને, એટલે મારા સારસ્વત મિત્રો, બાયસેકના માધ્યમથી મારી એક વિનંતી છે કે હવે વરસાદ એક વખત સારો થઈ ગયો છે, આપણે વૃક્ષો વાવવા છે, છોડમાં રણછોડ જોવો છે. આપણે સંત પુરુષનું નિર્માણ કરવું છે. આપણે સમાજમાં, આપણા દેશમાં વૃક્ષારોપણનો એક કન્સેપ્ટ અપનાવવો પડશે. ઘેરથી શરૂઆત કરવી પડશે. જન્મદિવસે કેક કાપીએ છીએ પણ એક વૃક્ષ વાવીએ એવો એક વિચાર આપણે અપનાવીએ તો જ ભારતનું જે પર્યાવરણ છે, ભારતમાં આપણું ગુજરાત રાજ્યનું પર્યાવરણ છે એ ખૂબ સારું હશે. તમે વિચાર કરો કે ગાંધીનગરનું ટેમ્પરેચર જુઓ અને આણંદનું ટેમ્પરેચર જુઓ, બંને જગ્યાએ વૃક્ષો વધારે છે. એ જ જગ્યાએ અમારા સાબરકાંઠામાં જાઓ ત્યાં ગરમી વધારે અનુભવાશે. એ જ જગ્યાએ ઈડરમાં જાઓ વધારે ત્યાં ગરમી બહુ અનુભવાશે, ઠંડક નહીં હોય.
કારણ કે વૃક્ષો ઓછા છે, ગરમીનું પ્રમાણ વધારે છે. જ્યારે અહીંયા ગરમી ઓછી લાગશે કારણ કે અહીંયા વૃક્ષો વધારે છે આપણા પાટનગરમાં. અને વૃક્ષોનું આપણે જતન કરવું એ આપણી મૈત્રીપૂર્ણ એક વ્યવસ્થા આપણે કેળવવી પડશે. અને આવતીકાલને ઉજ્જવળ અને આયોજન બનાવી હશે તો આપણે પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો પડશે. અહીંયા આપણે એક હેણોત્રાની વાત કરવાની છે અને પછી આપણું અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. હેણોત્રો છે એ શુષ્ક, આપણે જે શુષ્ક એટલે સૂકો વિસ્તાર અને અર્ધ સૂકો વિસ્તાર કે જ્યાં રણ પ્રકારની જમીન છે, ખારવાળી જમીન, એવા ગાર પ્રકારની જમીન છે જ્યાં ઘાસ થતું હોય, જંગલ ભૂમિનું ઘાસ થતું હોય, ઘાસ ભૂમિ થતું હોય, રણ પ્રદેશ, અર્ધ રણ પ્રદેશ છે ત્યાં આ હેણોત્રો એ જોવા મળતો. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં, બન્ની અને નારાયણ સરોવરમાં, અભયારણ્યમાં તેની વસ્તી જોવા મળે છે. શિયાળથી પણ થોડું ઊંચું, શિયાળો હોય, શિયાળ જોઈએ છે તમે બધા, મેં શિયાળ જોઈ છે મારા ખેતરમાં. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળમોઢું અને ઊંચા કાનથી ઓળખાય છે. અને નાના કદના પ્રાણીઓ અને પ્રાણીઓનો શિકાર કરે છે અને તેના પદ્મચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. આ આપણે વાત થઈ અભયારણ્યોની અને પ્રાણીઓની. હવે થોડી વાત કરીશું ડુંગાંગ, કારણ કે આપણે હણોત્રોની વાત થઈ તો ડુંગાંગની પણ વાત કરવી પડે ને. એ છેલ્લો છે પાઠ્યપુસ્તકનું અને એની પણ ચર્ચા કરીશું. ડુંગાંગ એક વિશિષ્ટ જળચર પ્રાણી છે અને ભારતના જે પશ્ચિમ સમુદ્ર કિનારે ખૂબ મોટો પ્રાણી છે, જેમ પાણીમાં રહે છે. સમુદ્ર કિનારે કચ્છનો અખાત ત્યાં અત્યંત જૂજ સંખ્યામાં, બહુ નહીં પણ એકદમ હાવ જૂજ સંખ્યામાં આપણને ડુંગાંગ જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત એની વસ્તી, એની ભારતમાં અને ગુજરાતમાં એની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વના એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે આ ડુંગાંગની વસ્તી આપણને જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ છે અને વનસ્પતિ છે. અહીંયા જળચરો આહાર પણ કરે છે, જળચર પ્રાણીઓનો પણ આહાર કરે છે. માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા, એની માંસ અને એની ચરબીમાંથી તેલ મેળવવા એનો શિકાર ખૂબ કરવામાં આવે છે. એક સમયે ડુંગાંગ ગુજરાતના અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, આજે તે જવલ્લે જ જોવા મળે છે. તો આ બધી સમસ્યાઓ જે છે એનું નિરાકરણ પણ આપણે લાવવાનું છે અને સમાધાન પણ આપણે કરવાનું છે. એક નાગરિક તરીકે, એક પર્યાવરણ તરીકે, એક પર્યાવરણ પ્રેમી તરીકે, એક શિક્ષક તરીકે આપણે જ્યારે વન્ય અને વન્યજીવનવાળો પાઠ અભ્યાસમાં ભણાવતા હોઈએ ત્યારે વિદ્યાર્થીઓની એક પ્રતિજ્ઞા તો લેવડાવીએ છીએ કે કશું જ ના કરીએ તો દેશ સેવા કરવા માટે હવે કોઈને ભગતસિંહ કે રાજગુરુ કે સુખદેવ બનવાની જરૂર નથી. દેશ સેવા કરવી હોય ને તો મેં મારા છોકરાઓને આ પ્રતિજ્ઞા લેવડાવી છે કે નાના કુટુંબનો આદર્શ અપનાવશે, લગ્ન જીવન જીવશે ને ત્યારે બીજું એકાદ વૃક્ષ વાવશે. દેશમાં 128 કરોડ વૃક્ષો થાય કે ના થાય, દરેક એક વાવે તો. અને એ વૃક્ષનું પછી જે પોતે નક્કી કરે કે મારું વૃક્ષ છે એટલે મારે એનું જતન કરવાનું અને પોતાની ઘરની આજુબાજુ વાવે તો કેટલું બધું સરસ પર્યાવરણ થઈ શકે. એટલે વન્યજીવો છે અને સંવર્ધન કરે. કેટલાય પ્રાણીઓ પાળે છે તમે જુઓ છો અને એનું પોતાના માલિક કરતાં પણ વફાદાર હોય છે. પ્રાણીઓ પોતે વફાદાર હોય છે ત્યારે એનું સંવર્ધન થવું જોઈએ. જેટલા બી જીવો છે, રાષ્ટ્રીય પ્રાણી વાઘ હોય, રાષ્ટ્રીય પક્ષી મોર હોય અને એ બધા જે દેશ માટે ખૂબ જરૂર, હરણ હોય કે સાબર હોય, જેટલા બી જીવો હોય, હાથી હોય, ગેડો હોય, કોઈનો શિકાર થવો જોઈએ નહીં. આવા શિકારીઓને ખૂબ કડક સજા થવી જોઈએ. તો જ આપણા જંગલોનું સંવર્ધન થઈ શકશે અને આપણે જે લુપ્ત થતી જે વનસ્પતિ હોય અથવા લુપ્ત થતા જે પ્રાણીઓ છે એને બચાવવા માટે ખૂબ અભિયાન ચલાવીએ તો જ આપણો જે મેસેજ છે અભ્યાસ કરાવવાનો. અને ઘણી વખત એવું થાય કે પરીક્ષાલક્ષી થઈ જાય છે મોટાભાગે વિદ્યાર્થીઓને કે અમારા સાહેબ આ પૂછાવાનું છે, આ તૈયાર કરી દઈએ. પણ પરીક્ષાલક્ષી કરતાં જીવનલક્ષી છે ને એ ખૂબ જરૂરી છે. આજે 10 તમારી સારી વાતોમાંથી 10માંથી 5 વાતો સારી એને જીવનમાં ઉતરી ગઈ તો ક્યારેક જંગલનો વિનાશ નહીં થવા દે, પર્યાવરણનું જતન કરશે, સંસાધનોનો ખૂબ કરકસરથી ઉપયોગ કરશે. ઘેર છે ને પંખો બિનજરૂરી ચાલુ નહીં રાખે અને ખેતરમાં રહેતો હોય તો ખાટલો પાથરી અને ઝાડ નીચે વાંચશે અને ઝાડનું મૂલ્ય સમજશે. કદાચ એનો બાપો અભણ હશે ને તો એ સમજાવશે કે પપ્પા આપણે આ 4 વૃક્ષો છે ને એ વધારે બીજા 8 કરવા છે, મારા ખેતરમાં 27 લીમડા છે. તો કેટલાય પૂછવા હોય છે કે વિપુલભાઈ આપવાના છે?
મેં કહ્યું નથી આપવાની. એવી ગરીબી નથી આવી હજી કે વેચી મારું. કારણ કે એ છે ને એ ઉનાળામાં મને એનું મૂલ્ય સમજાય છે. જ્યારે હું ખેતરમાં કામ કરતો હોઉં ને ત્યારે એના નીચે બેસું છું ને તો મને અમદાવાદના એસી કરતાં ત્યાં વધારે આનંદ આવે છે. કારણ કે હું એનું મૂલ્ય જાણું છું. હું તમને ખાલી સલાહ આપું એવું શું ચાલે? મારે એનું પાલન કરવું પડે ને. અને આ રીતે આપણે વન અને વન્યજીવનનું સંસાધન કરીશું. આ રીતે આપણે વૃક્ષો વાવીશું. આપણે 5મી જૂન તો ચોક્કસ ઉજવીએ જ છીએ, પણ એના હેતુઓ ખાસ સિદ્ધ કરીએ. 4 ઓક્ટોબરે વન્ય પ્રાણી સપ્તાહ આવે છે, એનું પણ આપણે સંવર્ધન કરીએ. અને જુલાઈ મહિનામાં વન મહોત્સવ છે, સામાજિક વનીકરણ કરીએ. વનીકરણ કોઈકના ખેતરમાં વાવવું હોય ને તો સ્કૂલમાંથી છોકરાઓ લઈને જઈને વહી આવવાના, ચલો અમે વાવી આપીએ, પણ તમે એનું અમને જવાબ પ્રોમિસ આપો કે અમે એનું સંવર્ધન કરીશું સાહેબ. અને આ રીતે આપણે પર્યાવરણ ક્ષેત્રે ખૂબ કામ કરવાની જરૂર છે. પર્યાવરણ હશે તો આપણો દેશ સ્વસ્થ દેશ હશે, સ્વસ્થ ભારત હશે, સ્વસ્થ ગુજરાત હશે, એની મને ચોક્કસ ખાતરી છે. આ પાઠમાં આપણે ખૂબ ઝીણા મુદ્દાની વાત કરી છે, ચિત્રો સાથે આપણે જોયું છે, અને એ આપને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે એની મને ચોક્કસ ખાતરી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.